હેલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વેલકમ ટુ લાઈવ બાયોલોજી વિથ યોગેશ કલસરિયા. આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરીશું કે ભાઈ સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત તેમજ બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવે છે તે વિધાનને સમજાવો. સ્વયંજનિત એટલે કે પોતાના જેવું જ પોતે જ અન્ય સંતતિનું નિર્માણ કરવું, એટલે આપણે તેને સ્વયંજનિત તરીકે ઓળખતા હોઈએ છીએ. સ્વયં વિકસિત એટલે શું કે ભાઈ દરેક સજીવ અથવા તો દરેક સંતતિ જન્મ મેળવ્યા બાદ પોતે પોતાની રીતે જ આસપાસના પોતાના પર્યાવરણમાંથી પોષણ મેળવી અને પોતાનો વિકાસ જાતે જ કરતી હોય તેને આપણે સ્વયં વિકસિત સજીવ તરીકે ઓળખતા હોઈએ છીએ. તેવી રીતે મિત્રો બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા એટલે કે બહારથી કોઈ પણ પ્રકારની પ્રતિકાર અથવા તો પ્રતિચાર જ્યારે પણ તમારા શરીરને મળતો હોય તે સમય દરમિયાન તમારું બોડી કેવી રીતે રિએક્ટ કરે છે તે બાબતને આપણે બાહ્ય ઉત્તેજનાઓ સામેની પ્રતિક્રિયા તરીકે ઓળખતા હોઈએ છીએ. પહેલા મુદ્દાની અંદર મિત્રો આપણને વાત કરી છે કે ભાઈ સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓના લીધે શક્ય બનતી હોય. એટલે કે દરેક સજીવના પોતાના જીવનની વિલક્ષણ ઘટનાઓ એટલે કેવી ઘટનાઓ? જેમ કે આપણને ભૂખ લાગવી, ઊંઘ આવવી, થાક લાગવો, આ ઉપરાંત પાણી પીવું, ચાલવું, દોડવું, આવી તમામ પ્રકારનું ક્રિયાઓ અથવા તો વર્તન જ્યારે પણ આપણું બોડી કરતું હોય તો તેના પાછળ જવાબદાર આપણા શરીરમાં ચાલતી વિવિધ પ્રકારની આંતર ક્રિયાઓ છે, બરાબર. તેવી રીતે બીજા મુદ્દામાં કીધું છે કે ભાઈ પેશીના ગુણધર્મો તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાઓનું પરિણામ છે. ધ્યાન આપજો ખાસ મિત્રો કે ભાઈ દરેક પ્રકારની પેશી હોય તે પેશીની કયા કયા પ્રકારના લક્ષણો છે અથવા તો પેશીની પ્રક્રિયાઓ કયા કયા પ્રકારની છે અથવા તો પેશીના ગુણધર્મો કયા છે, તે વાસ્તવિકતામાં તે પેશીના નિર્માણમાં કયા પ્રકારના કોષો સંકળાયેલા છે તે પેશીના ગુણધર્મો નક્કી કરતા નથી, પરંતુ પેશીના બંધારણમાં સંકળાયેલા કોષો કયા પ્રકારની વિવિધ દેહધાર્મિક પ્રક્રિયાઓ કરે છે અથવા તો દરેક કોષો પોતાની અંદર કયા કયા પ્રકારની આંતર ક્રિયાઓ કરે છે તેના આધારે પેશીના ગુણધર્મો નક્કી થતા હોય. એટલા માટે આપણે ધારો કે જસ્ટ એક્ઝામ્પલ દેશી ભાષામાં જો કેવું હોય તો મિત્રો આપણે એવું કહી શકીએ કે ભાઈ વાસ્તવિકતામાં દરેક પ્રકારની જે પેશીઓ આવેલી છે તે દરેક પેશીઓ અથવા તો શરીરમાં ચાલતી કોઈ પણ પ્રકારની પ્રક્રિયાઓ અથવા તો આંતર પ્રક્રિયાઓ તે શરીરના કે પેશીના બંધારણ ઉપર આધારિત નથી, પરંતુ શરીર અથવા તો પેશી તેમના બંધારણમાં સંકળાયેલા કોષોની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. એટલે કે ફેક્ટરીનું કન્સ્ટ્રક્શન ગમે તેવું હોય, બરાબર, તેની સાથે કોઈ જ પ્રકારનો નિસ્બત નથી, પરંતુ તે ફેક્ટરીની અંદર પ્રક્રિયા કયા પ્રકારની થાય છે તેના આધારે આપણને તે ફેક્ટરીનું પ્રોડક્શન મળતું હોય. તેવી જ રીતે મિત્રો આપણને કીધું છે કે ભાઈ કોષીય અંગિકાના ગુણધર્મો તેના આણ્વીય ઘટકો વચ્ચેની આંતર પ્રક્રિયાનું પરિણામ છે. એટલે શું કે ભાઈ જેવી રીતે આપણે ચર્ચા કરી કે ભાઈ શરીરના ગુણધર્મો પેશીઓના બંધારણના આધારે નહીં, પરંતુ પેશીઓ દ્વારા થતા કાર્યના આધારે છે. તેવી રીતે પેશીના ગુણધર્મો કોષોના બંધારણના કારણે નથી, પરંતુ કોષો એટલે કે પેશીમાં સંકળાયેલા કોષો કયા પ્રકારની આંતર પ્રક્રિયાઓ કરે છે તેના આધારે દરેક પેશીના ગુણધર્મો નક્કી થતા હોય. તેવી રીતે દરેક કોષોના ગુણધર્મો તેમાં કયા કયા પ્રકારની અંગિકાઓ છે તેના આધારે નહીં, પરંતુ અંગિકાઓની અંદર રહેલા વિશિષ્ટ પ્રકારના આણ્વીય ઘટકો અને તેમની વચ્ચે ચાલતી આંતર પ્રક્રિયાઓનું પરિણામ છે. તેવી રીતે મિત્રો આપણને અહીંયા વાત કરી છે કે ભાઈ આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મમાં પરિણમતી હોય છે. એટલે શું કે ભાઈ જસ્ટ એક્ઝામ્પલ આપણા બોડીમાં એક પેશીની આપણે ચર્ચા કરીએ તો જસ્ટ એક્ઝામ્પલ આપણે લાળ ગ્રંથિની વાત કરીએ, બરાબર. તો લાળ ગ્રંથિ લાળ રસનું ઉત્પાદન કરે છે તે બાબત તો આપણે સૌ વિદ્યાર્થી મિત્રો જાણીએ છીએ, પરંતુ લાળ ગ્રંથિ જે પેશીની બનેલી છે તે પેશીમાં રહેલો દરેક કોષ લાળ રસનું ઉત્પાદન કરતો હોય, બરાબર. તો એક કોષે જેટલું લાળ રસનું ઉત્પાદન કર્યું એટલું જ બીજો કોષ પણ કરતો હોય, એટલું ત્રીજો કોષ પણ કરતો હોય. તો આમ
જ્યારે પણ લાળ ગ્રંથિની અંદર ગોઠવાયેલા કોષોનો સંપૂર્ણ સમૂહ જ્યારે લાળ રસનું ઉત્પાદન કરે છે ત્યારે લાળ ગ્રંથિ દ્વારા લાળ રસનો સ્ત્રાવ થાય છે. તો આમ લાળ ગ્રંથિ દ્વારા થતું લાળ રસનું ઉત્પાદન તે વાસ્તવિકતામાં લાળ ગ્રંથિના બંધારણમાં ગોઠવાયેલા તમામ પ્રકારના કોષો દ્વારા ઉત્પન્ન થતા લાળ રસના ઉત્પાદનનો સરવાળો છે. તો આપણે મિત્રો જ્યારે એક આયોજન અથવા તો ઓર્ગેનાઇઝેશનની દ્રષ્ટિએ જોતા હોઈએ બરાબર, તો કોષો દ્વારા થતું ઉત્પાદન આપણે જોઈ શકતા નથી, પરંતુ કોષો જ્યારે સમૂહમાં ગોઠવાય અને પેશીના સ્તરે જ્યારે ઉત્પાદન કરતા હોય ત્યારે આપણને ચોક્કસ કોઈને કોઈ પ્રકારની પ્રક્રિયાઓ અથવા તો તેમના વિવિધ પ્રકારના ગુણધર્મો જોવા મળતા હોય છે. એટલા માટે કીધું છે કે ભાઈ આયોજનના ઉચ્ચ સ્તરે એટલે કે જ્યારે પણ તમે કોષોમાંથી પેશીઓ સુધી જતા હોવ તો તેના અનુસંધાનમાં હંમેશા મિત્રો આપણને જોવા મળતું હોય કે ભાઈ જેમ જેમ ઊંચા એટલે કે ઉપરના સ્તર સુધી જાઓ છો કોષોમાંથી પેશીઓ, પેશીઓમાંથી અંગો, અંગોમાંથી અંગતંત્ર અને અંતે સંપૂર્ણ શરીર, તો ત્યારે આપણને ગુણધર્મોમાં વિવિધતા અને તેમનું મહત્ત્વ આપણને સમજવા મળતું હોય છે. દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણી ચડતા ઉતરતા ક્રમમાં આ ઘટનાઓ સાચી છે. આ વિધાનને તમારે કેવી રીતે સમજવું કે ભાઈ કોષો જ્યારે કાર્ય કરે ત્યારે તેમના કાર્યોનો સરવાળો એટલે પેશીનું કાર્ય ગણવામાં આવે. તેવી રીતે પેશીના કાર્યનો સરવાળો એટલે કે અંગનું કાર્ય ગણવામાં આવે. અંગના કાર્યનો સરવાળો એટલે કે અંગતંત્રનું કાર્ય ગણવામાં આવે. જેમ કે પાચન તંત્ર છે તો પાચન તંત્રમાં વિવિધ પ્રકારના અંગો, મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, તો બધા અંગો જ્યારે કાર્ય કરે ત્યારે બધા અંગોના કાર્યનો આપણે સરવાળો કરીએ ત્યારે આપણે એવું કહી શકીએ કે ભાઈ આ કાર્ય પાચન તંત્રનું છે. હકીકતમાં પાચન તંત્રની અંદર ગોઠવાયેલા વિવિધ અંગોના કાર્યનો સરવાળો છે. તો આ થયો મિત્રો એક ચડતો ક્રમ. તેવી રીતે આપણે ઉતરતા ક્રમની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે આપણે તેની વિરુદ્ધમાં વિચારવાનું કે ભાઈ પાચન તંત્ર કયા પ્રકારનું કાર્ય કરે, તો કે પાચન તંત્રની અંદર ગોઠવાયેલા અંગો જે પ્રકારનું કાર્ય કરતા હશે તે પ્રકારનું કાર્ય પાચન તંત્રનું થયું. હવે ધારો કે એક અંગ આપણે નાનું આંતરડું લઈએ તો નાનું આંતરડું કયા પ્રકારનું કાર્ય કરશે, તો કે નાનું આંતરડું તેમના બંધારણમાં ગોઠવાયેલી પેશીઓ જે પ્રકારનું કાર્ય કરતી હશે તેના અનુસંધાનમાં નાનું આંતરડું આપણને કાર્ય કરતું જોવા મળતું હોય. તેવી રીતે મિત્રો આપણને તેના પછીના મુદ્દામાં કીધું છે આમ સજીવો પોતે સ્વયંજનિત એટલે કે પોતાના જેવા જ અન્ય સજીવોનું નિર્માણ પોતે જ કરતા હોય એટલા માટે તેમને સ્વયંજનિત કીધા. સ્વયં વિકસિત એટલે કે પોતાનો વિકાસ પણ જાતે જ કરે. નાનું બાળક હોય ભલે તેને બોલતા ન આવડતું હોય કે બીજી કંઈ ખબર ન પડતી હોય, પરંતુ જ્યારે તેને ભૂખ લાગે ત્યારે તે રડવાનું ચાલુ કરતો હોય, તો આ સજીવ પોતે પોતાના ભૂખની જે સમસ્યા છે તેને મિટાવવા માટેનો આપણને પ્રતિચાર આપ્યો કે ભાઈ મને રડવું આવે છે, એનો મિનિંગ કે ભાઈ એની માતા સમજી જાય કે બાળકને ભૂખ લાગેલી છે, પરિણામે આપણે તેને ખોરાક પૂરો પાડીએ. તો આમ પોતાના શરીરનો વિકાસ દરેક સજીવ પોતે જ કરતો હોય. તેવી રીતે બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિક્રિયા દાખવવાની ક્ષમતા ધરાવતા અને એકબીજા પર અસર કરતા સ્વયં નિયંત્રિત તંત્રો છે. તો અહીંયા મિત્રો ખરેખર ખૂબ મોટી વાત કરી દીધી છે. કેવી રીતે, તો કે આપણને સ્પષ્ટ ભાષામાં કીધું છે કે ભાઈ સજીવો કેવા છે. એક તો સ્વયંજનિત એટલે કે કોષોમાંથી પેશીઓ, પેશીઓમાંથી અંગો, અંગોમાંથી અંગતંત્ર, અંગતંત્રમાંથી સંપૂર્ણ શરીર, અને સંપૂર્ણ શરીર બન્યા પછી જ્યારે પણ તે સજીવ પુખ્ત બની જાય પછી તે અન્ય નવી સંતતિનું નિર્માણ કરે. આમ આ તમામ કિસ્સામાં જેમ જેમ આપણે આયોજનના ઉપરના સ્તર સુધી એટલે કે કોષોથી સંપૂર્ણ દેહ સુધી જ્યારે સફર કરતા હોઈએ ત્યારે આપણને એવું ફીલ થાય કે ભાઈ દરેક અંગોનું નિર્માણ સજીવે જાતે જ કર્યું. પછી પોતાના જીવનનો વિકાસ અથવા તો પોતાના વિવિધ અંગોનો વિકાસ પણ દરેક સજીવ પોતાની જાતે જ કરતો હોય. તેમજ વિવિધ પ્રકારની બાહ્ય ઉત્તેજનાઓ સામેની પ્રતિક્રિયા એટલે કે અત્યારે ઠંડી પડે છે તો આપણે મિત્રો ચાદર ઓઢીને રાત્રે સૂતા હોઈએ, તો આ જે બાહ્ય ઉત્તેજના થઈ તેની સામેનો પ્રતિકાર પણ સજીવ પોતે જ કરતો હોય છે. એટલા માટે તેઓ સ્વયં નિયંત્રિત એટલે કે પોતાના બોડીનું પોતે જ નિયંત્રણ કરતા તંત્ર છે. બરાબર. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ જીવ વિજ્ઞાન વાસ્તવિકતામાં પૃથ્વી ઉપર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ વિકાસની વાર્તા છે. આ મુદ્દો પણ મિત્રો આપણને ખરેખર એક જીવ વિજ્ઞાનની વ્યાખ્યા આપી દે છે. કેવી રીતે, તો કે આપણે તેમાં કહી શકીએ કે ભાઈ જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ જ્યારે આપણે પૃથ્વીને જોતા હોઈએ તો આપણે તે બાબતના અનુસંધાનમાં ક્યારેય પણ પૃથ્વીના નિર્જીવ ઘટકોને કે નિર્જીવ તંત્રને અહીંયા ધ્યાનમાં લેતા નથી,
પરંતુ પૃથ્વી ઉપર રહેતા જેટલા પણ વિવિધ જાતિના સજીવો છે તે દરેક સજીવોના જીવનની અને પેઢી દર પેઢી બદલાતા પર્યાવરણની સામે પોતાના શરીરના વિવિધ અંગોનો વિકાસ કરી અને પોતે જે ઉદ વિકાસ કરતો હોય તે ઉદ વિકાસના પરિણામે થતી ઉત્ક્રાંતિ અને ઉત્ક્રાંતિના પરિણામે થતા નવા નવા પ્રકારના જાતિ નિર્માણની એક વાર્તા છે. જસ્ટ એક્ઝામ્પલ હું મિત્રો તમને આ વિધાન એક સીધી ભાષામાં સમજાવું તો સૌપ્રથમ વાંદરો એક જ જાતિ હતી. પછી વાંદરો જેમ જેમ પેઢી દર પેઢી પોતાનું જીવન ગુજારતો ગયો, પર્યાવરણ બદલતું ગયું, પોતાના શરીરના અંગોમાં ફેરફાર કરતો ગયો તો વાંદરામાંથી આદિમાનવ નામની નવી જાતિ ઉત્પન્ન થઈ. પરિણામે બે જાતિ અસ્તિત્વમાં આવી. એક વાંદરો તો હતો જ અને બીજો આદિમાનવ. આદિમાનવમાંથી આધુનિક માનવ અસ્તિત્વમાં આવ્યો તો એક નવી જાતિ અસ્તિત્વમાં આવી. તો આમ મિત્રો એક જ જાતિમાંથી અન્ય જાતિનું જે નિર્માણ થાય છે જે પ્રથમ જાતિ કરતાં વધારે વિકસિત છે. જેમ કે વાંદરા કરતાં આદિમાનવ વધારે વિકસિત, આદિમાનવ કરતાં આજે મારા અને તમારા જેવા આધુનિક માનવો વધારે વિકસિત. તો આ પ્રકારનો વિકાસ એટલે ઉદ્વિકાસ. બરાબર. તો મિત્રો આપણે તેના અનુસંધાનમાં એવું કહી શકીએ કે દરેક પ્રકારના જે સજીવો છે બરાબર તે સજીવોના ઉદ્વિકાસ અને તેમના જીવન આ બધાનો જ્યારે આપણે સરવાળો કરીએ ત્યારે પૃથ્વી ઉપરનું સંપૂર્ણ સજીવ સૃષ્ટિ આપણે આવરી લેતા હોઈએ છીએ. અને આ જ સજીવ સૃષ્ટિ વિશેનો અભ્યાસ એટલે જીવ વિજ્ઞાન. ત્યારબાદના મુદ્દામાં આપણને કીધું છે કે ભાઈ દરેક સજીવોનો વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા વિવિધ દરજ્જે ઉતરતા કે ચઢતા ક્રમમાં એકબીજા સાથે સંકળાયેલા આપણને જોવા મળતા હોય છે. એટલે શું કે ભાઈ આપણે એક વિધાન ધોરણ 8, 9 અને 10ની અંદર ભણી ગયા કે ભાઈ દરેક સંતતિ પોતાના પિતૃને મળતી આવે. શા માટે? કેમ કે પોતાના પિતૃમાંથી જ્યારે પણ પ્રજનન થયું હોય તેના અનુસંધાનમાં પિતૃમાંથી સંતતિમાં વિવિધ પ્રકારના ડીએનએ તેમજ રંગસૂત્રનું વહન થયેલું હોય છે. અને આ ડીએનએ તેમજ રંગસૂત્ર દરેક સજીવના લક્ષણો માટે ખૂબ જ જવાબદાર હોય છે. એટલા માટે મિત્રો આપણને અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ ધારો કે હું મારું પોતાનું જ ઉદાહરણ આપું તો મારા ભૂતકાળમાં મારા શરીરે કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરી, અત્યારે વર્તમાનમાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરે છે અને ભવિષ્યમાં કેવા પ્રકારની પ્રક્રિયાઓ કરશે તેની માહિતી ઓલરેડી મારા બોડીની અંદર સ્ટોર છે જ. અને આ સ્ટોરેજને અથવા તો આ મેમરી કાર્ડને આપણે મિત્રો જનીન દ્રવ્ય તરીકે ઓળખતા હોઈએ છીએ. અને આ જનીન દ્રવ્ય મને મારા માતા પિતા પાસેથી મળ્યું, એમ તમને તમારા પણ માતા પિતા પાસેથી મળ્યું હશે. તો અમુક બાબતે લક્ષણોમાં આપણને ચઢાવ જોવા મળે તો અમુક લક્ષણોમાં આપણને ઉતાર જોવા મળતો હોય. બરાબર. તો આ અનુસંધાનમાં દરેક જનીનો માતા અને પિતા બંનેનું કોમ્બિનેશન હોવાના કારણે હંમેશા લક્ષણો એકબીજા સાથે સંકળાયેલા આપણને જોવા મળતા હોય છે. બરાબર. તો હવે હું એવી આશા રાખું છું કે ભાઈ આ 5મો પ્રશ્ન તમે ખૂબ સારી એવી રીતે સમજી ગયા હશો. હવે આપણને કીધું છે મિત્રો કે ભાઈ સજીવ વિશ્વમાં વિવિધતા એટલે શું? ધ્યાન આપજો ખાસ, આ બહુ મહત્વનો ટોપિક છે. આમ જોવા જઈએ તો ટોપિકના જે જવાબ આપણને આપેલો છે બરાબર તેની અંદર વધારે કોઈ ડીપમાં કોઈ ખાસ માહિતી નથી, બધી ઉપરછલ્લી માહિતી જ છે કે તમે જે એક વખત વાંચશો તો પણ તમને ખ્યાલ આવી જશે. પણ છતાં પણ અમુક મુદ્દાઓ જે એવા છે જે આપણે ખાસ કરીને સમજવા પડે. સૌપ્રથમ આપણે વાત કરીએ કે ભાઈ સજીવ વિશ્વમાં વિવિધતા એટલે શું? તો સજીવ વિશ્વ એટલે કે પૃથ્વી ઉપરનો સંપૂર્ણ જીવ વિજ્ઞાન અથવા તો જીવ સૃષ્ટિનો સમાવેશ થઈ ગયો. આ જીવ સૃષ્ટિની અંદર સમાવેશિત થતા વિવિધ પ્રકારના સજીવો એક જ જાતિના કે એક જ પ્રકારના ક્યારેય પણ હોતા નથી. તેમની અંદર વિવિધ પ્રકારની વિવિધતાઓ જોવા મળે. જેમ કે મિત્રો આપણે ખાસ કરીને વાત કરીએ તો પૃથ્વી ઉપર રહેલા અસંખ્ય સજીવોની સંખ્યા અને પ્રકારો એ જૈવ વિવિધતાનું નિર્દેશન કરે. ઉદાહરણ તરીકે તમે પોતે જે વિસ્તારમાં રહેતા હો તો તે વિસ્તારની આસપાસ તમે નજર ફેરવશો તો તમારા જેવા જ અન્ય સજીવો તરીકે આપણને કૂતરા, ગાય, ભેંસ, બિલાડી, ઉંદર વગેરે જેવા સજીવો જોવા મળે. વિવિધ પ્રકારની વનસ્પતિઓ જોવા મળે. તેમની વચ્ચે તમને કોઈ પણ પ્રકારની સમાનતાઓ એક અંશે ક્યારેય દેખાતી નથી. તો આ પ્રકારે સજીવોની સંખ્યા અને સજીવોના વિવિધ પ્રકારો તેને મિત્રો આપણે એક પ્રકારની વિવિધતા કહી શકીએ. અને પૃથ્વી ઉપર ટોટલ 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ હોવાનો અંદાજ છે. ધ્યાન આપજો ખાસ. અંદાજ તો 50 લાખથી 1 કરોડ જાતિઓ હોવાનો છે અથવા તો 50 લાખથી 5 કરોડ જાતિઓ હોવાનો અંદાજ હોઈ શકે.
તેમાં પણ આપણે મિત્રો મનાઈ ફરમાવી શકતા નથી. કેમ કે મિત્રો અંદાજ અથવા તો જે કંઈ પણ આપણે વાત કરતા હોઈએ કે ભાઈ આટલો અંદાજિત આપણને આટલી જાતિઓ પૃથ્વી ઉપર જોવા મળતી હશે, પરંતુ આ અંદાજ અમુક વૈજ્ઞાનિકો 5 કરોડ સુધીનો બતાવે છે, અમુક વૈજ્ઞાનિકો 1 કરોડ સુધીનો બતાવે છે, અમુક વૈજ્ઞાનિકો 50 લાખ સુધીનો બતાવે છે, પરંતુ વાસ્તવિકતામાં કુલ 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ અસ્તિત્વમાં છે. મિત્રો મને આમાં થોડી ભૂલ લાગે છે, વાસ્તવિકતામાં 1.7 થી 1.8 નહીં, પરંતુ 17 થી 18 લાખ જેટલી જાતિઓનું વૈજ્ઞાનિકોએ નામકરણ અને તેમની ઓળખ ઓલરેડી કરી લીધેલી છે. બરાબર, તો આ બાબતને અહીંયા સુધારો થોડો કરજો. હા, 1.7 થી 1.8 મિલિયન જાતિઓ આપણને અસ્તિત્વમાં જોવા મળે છે તેવું આપણે કહી શકીએ, પરંતુ 1.7 થી 1.8 લાખ નહીં, પરંતુ 17 થી 18 લાખ જેટલી જાતિઓ. બરાબર, એટલે આંકડો યાદ રાખજો. મારે પણ જો કે આમાં લખેલું હતું એટલે બોલવામાં ભૂલ થઈ ગઈ, પરંતુ મેં પછી તમને કહી દીધું છે કે ભાઈ ટોટલ જાતિઓ કેટલી અસ્તિત્વમાં છે, 17 થી 18 લાખ. પરંતુ મિલિયનમાં જ્યારે સવાલ પૂછાય ત્યારે એમસીક્યુમાં ખાસ ધ્યાન રાખવું, 1.7 થી 1.8 મિલિયન જેટલી જાતિઓ અસ્તિત્વમાં છે. વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે, અને આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે તેમના સ્થાનિક નામથી ઓળખતા હોઈએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. તો આપણે એ મુદ્દો પણ સરળતાથી જાણીએ છીએ કે ભાઈ વિશ્વમાં ભાઈ વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યા અને જાતિઓની તો કોઈ સીમા નથી, પરંતુ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ વનસ્પતિઓને અને અલગ અલગ પ્રાણીઓને પોતપોતાના સ્થાનિક નામથી ઓળખવામાં આવતા હોય છે. જેમ કે આપણે ચર્ચા કરીએ તો આપણે આંબાની વાત કરીએ તો આપણે ગુજરાતીમાં તેને આંબો કહીએ ગુજરાતમાં, બરાબર. બાજુના રાજસ્થાનમાં જઈએ તો ત્યાં તેને આમ કહેવામાં આવે. આ ઉપરાંત તમે કોઈ પણ ઇંગ્લિશ કન્ટ્રી ઇંગ્લિશ બોલતા હોય, બરાબર, તેવી કન્ટ્રીમાં તમે જાઓ તો તેમને મેંગો તરીકે ઓળખવામાં આવે. તો કે મિત્રો આપણને અહીંયા સ્પષ્ટ ભાષામાં કીધું છે કે આ સ્થાનિક નામ પણ એક જ દેશમાં પણ ગુજરાત અને રાજસ્થાનમાં કેમ અલગ અલગ બોલાવવામાં આવે, તેમ જુદા જુદા સ્થળે પણ અલગ અલગ રીતે બોલાવવામાં આવતું હોય, બરાબર. જેથી કરીને વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ વાસ્તવિકતામાં વનસ્પતિની જાતિ એક જ છે, છતાં પણ તેમને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ દેશોમાં અથવા તો એક જ દેશોના અલગ અલગ વિસ્તારો હોય તો તેમની અંદર પણ તેમને અલગ અલગ નામથી જ્યારે બોલાવવામાં આવતું હોય ત્યારે દરેક સજીવનું એક સાર્વત્રિક અથવા તો યુનિવર્સલ ચોક્કસ નામ હોવું જરૂરી છે. જેથી કરીને મિત્રો તમારે ધારો કે અહીંયા હાલમાં તમે લીમડા એટલે કે એઝા ડિરેક્ટા ઇન્ડિકા તેનો સાયન્ટિફિક નેમ છે, બરાબર. તો લીમડાના ઝાડ વિશે તમે અહીંયા સંશોધન કરતા હો તો અહીંયાથી તમે ધારો કે રાજસ્થાન અથવા તો પંજાબ ગમે ત્યાં જાઓ તો ત્યાં તમે હિન્દીમાં એમને નીમ કહેવામાં આવે, તો ત્યાં તમે લીમડાને શોધો તો તમને નહીં મળે, નીમને શોધો તો તમને મળશે. તો એના કરતાં વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે આપણે ભાઈ આખા વિશ્વમાં એક જાતિ માટે એક નામ ફિક્સ કરી દો, તો કોઈ પણ દેશના ખૂણે ખૂણામાં જઈ અને તમે તે નામ આપી અને તે જાતિનું સંશોધન સરળતાથી કરી શકશો. એટલા માટે મિત્રો દરેક વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ દરેક સજીવનું એક સાર્વત્રિક નામ હોવું જોઈએ, જે ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની જે આવી પદ્ધતિ છે તેમને આપણે નામકરણના નામથી ઓળખતા હોઈએ છીએ. તો આ બાબતને પણ મિત્રો આપણે ધ્યાનમાં રાખવું. નામકરણ એટલે શું કે ભાઈ ચોક્કસ નિયમોને અનુસરીને કોઈ પણ જાતિના સજીવને નામ આપવાની પદ્ધતિ એટલે નામકરણ. નામકરણ કરવાની જરૂરિયાત વૈજ્ઞાનિકોને શા માટે પડી, તો કે તેને આગળના મુદ્દામાં કીધું છે કે ભાઈ વિશ્વમાં લાખો વનસ્પતિઓ અને પ્રાણીઓ છે, અને આપણા વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ અને પ્રાણીઓને આપણે આપણા સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ અલગ હોય છે. એટલા માટે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ભાઈ વાસ્તવિકતામાં દરેક જાતિને એક કોઈ ચોક્કસ નેમ હોવું જોઈએ. આ ઉપરાંત મિત્રો જે નામકરણ આપણે કર્યું છે, તો આ નામકરણ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેને આપણે તેની ઓળખ વિધિ એટલે કે આઈડેન્ટિફિકેશન તરીકે ઓળખીશું, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ, એઝા ડિરેક્ટા ઇન્ડિકા આ એક સાયન્ટિફિક નેમ છે, બરાબર. તો આ એઝા ડિરેક્ટા ઇન્ડિકા આપણે જ્યારે લીમડાના ઝાડને વૈજ્ઞાનિક નામ આપ્યું ત્યારે આ વૈજ્ઞાનિક નામ સાથે કયો સજીવ સંકળાયો, તો કે લીમડાનું ઝાડ અથવા તો લીમડા નામની વનસ્પતિ.
તો આ બાબતને આપણે તેની ઓળખ વિધિ કહીશું. કેમ કે માત્ર નામના કારણે આપણને સજીવ વિશેની માહિતી મળતી નથી. નામની સાથે તે નામ સાથે કયો સજીવ સંકળાયેલો છે તેના વિશેનું પણ તમને ખ્યાલ હોવો જોઈએ. તો આમ નામકરણ અને ઓળખ વિધિ ખૂબ જ અગત્યના પાસાઓ છે. વૈજ્ઞાનિકોએ દરેક ઓળખાયેલા સજીવોના નામકરણ માટેની વિવિધ પદ્ધતિઓ પ્રસ્થાપિત કરેલી છે, જે વિશ્વના બધા વૈજ્ઞાનિકોને સ્વીકાર્ય છે. અને વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. તો આ બાબતને પણ મિત્રો આપણે ધ્યાનમાં રાખવું કે ભાઈ પ્રશ્ન પહેલાં તો એવો થાય કે ભાઈ હકીકતમાં યુનિવર્સલ નામ માટે અથવા તો અમુક ચોક્કસ નિયમોને અનુસરીને કોઈ પણ સજીવને જે નામ આપવાની પદ્ધતિ છે, નોમેનકલ્ચર અથવા તો નામકરણ, બરાબર, તે નામકરણ તો બરાબર છે કે ભાઈ આપણે એવું સમજી ગયા કે ભાઈ નામકરણ કરવું જોઈએ, પરંતુ આ નામકરણ કયા નિયમોથી કરવું તે મુદ્દો પણ ખાસ મહત્વ દર્શાવતો હોય, જેથી કરીને અલગ અલગ વૈજ્ઞાનિકોએ ભેગા મળી અને નામકરણ માટેના અમુક ચોક્કસ નિયમો બનાવ્યા છે. આ નિયમો અલગ અલગ વૈજ્ઞાનિકોને અને અલગ અલગ દેશોની રિસર્ચ સેન્ટરો છે અથવા તો સંશોધન સંસ્થાઓ છે તેમને પોતાને પણ સ્વીકાર્ય છે. અને લીમડા માટે જ્યારે એઝા ડિરેક્ટા ઇન્ડિકા એવું નામ વાપરવામાં આવતું હોય તો વિશ્વમાં બીજું અન્ય કોઈ પણ સજીવ માટે આપણે એઝા ડિરેક્ટા ઇન્ડિકા નામ વાપરી શકતા નથી. એટલા માટે આપણને કીધું છે કે ભાઈ નામકરણ જે જાતિ માટે કરવામાં આવ્યું હોય તેના સિવાય વિશ્વના કોઈ પણ ભાગમાં આવું નામ અન્ય કોઈ પણ સજીવ માટે વાપરવામાં આવતું નથી. ત્યારબાદ આપણને કીધું છે કે ભાઈ જો વનસ્પતિઓનું વૈજ્ઞાનિક નામ આપવાનું હોય તો તેના માટેના જે સિદ્ધાંતો છે, બરાબર, અથવા તો તેના માટેના સિદ્ધાંતો અને માપદંડ એટલે કે જે ક્રાઇટેરિયા છે અને નીતિ નિયમો છે તેને કયા બુકમાંથી અથવા તો કયા સિદ્ધાંતોને અનુસરીને નામ આપવું, તો તેના માટેની જે બુક છે તેને આપણે ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર એટલે કે ICBNના નામથી ઓળખતા હોઈએ. એટલા માટે આ મુદ્દો તમને એવું કહેવા માંગે છે, જો તમારે વનસ્પતિનું નામકરણ કરવું હોય તો ICBNનો રૂલ્સ તમારે ફોલો કરવો પડે. તો આમ ICBNનો ફૂલ ફોર્મ શું છે? તો ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનકલ્ચર. તેવી રીતે મિત્રો જો તમારે પ્રાણીઓનું નામકરણ કરવું હોય તો તેના માટેના સિદ્ધાંતો અને માપદંડો ક્યાંથી લેવામાં આવ્યા? તો ઇન્ટરનેશનલ કોડ ઓફ ઝૂલોજિકલ નોમેનકલ્ચર એટલે કે ICZN ઉપરથી, બરાબર. તો આ દરેક મુદ્દાઓને મિત્રો તમારે ખાસ ધ્યાનમાં રાખવા કે ભાઈ તમને 1 માર્ક્સમાં MCQમાં ફૂલ ફોર્મ પણ પૂછી શકે અથવા તો 1 માર્ક્સમાં મિત્રો તમને 2 માર્ક્સમાં સવાલ પણ પૂછી શકે કે ભાઈ વનસ્પતિ તેમજ પ્રાણીઓનું નામકરણ કયા સિદ્ધાંતોના આધારે કરવામાં આવે. તો વનસ્પતિઓનું નામકરણ ICZN અને પ્રાણીઓનું વનસ્પતિઓનું ICBN અને પ્રાણીઓનું ICZN. આ ઉપરાંત આપણને કીધું છે કે ભાઈ દરેક વૈજ્ઞાનિક નામ કુલ કેટલા ઘટકો ધરાવે? તો કે 2 ઘટકો, જેમાં એક ઘટક છે પ્રજાતિ અને બીજો ઘટક છે જાતિ. ધ્યાન આપજો ખાસ મિત્રો. 2 ઘટકો સાથે નામ આપવાની આ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. તો દરેક સજીવના નામકરણમાં કુલ કેટલા શબ્દો અથવા તો કેટલા ઘટકો? તો કે 2 શબ્દો, જેમાંનો પ્રથમ શબ્દ જે હોય છે તે પ્રજાતિ હોય, જ્યારે બીજો શબ્દ હોય છે તે જાતિ હોય. તો આમ અહીં આ નામકરણની પદ્ધતિમાં આપણે કુલ 2 શબ્દો અથવા તો 2 ઘટકોનો ઉપયોગ કરતા હોવાના કારણે આ પ્રકારની નામકરણ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિના નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. તો આ બાબતને પણ મિત્રો આપણે ધ્યાનમાં રાખવું. તેવી રીતે આપણને કીધું છે કે ભાઈ આવું નામકરણ અથવા તો આ જે દ્વિનામી નામકરણની પદ્ધતિ છે તે વાસ્તવિકતામાં કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી? તો કે આ નામકરણની પદ્ધતિ કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવી હતી. તો આ વૈજ્ઞાનિકના નામને પણ મિત્રો આપણે યાદ રાખીશું, જેને વિશ્વભરના વૈજ્ઞાનિકો અનુસરે છે. દાખલા તરીકે આપણે આંબાનું દ્વિનામી નામકરણ પદ્ધતિ અનુસાર જ્યારે નામકરણ કરતા હોઈએ તો આંબાને આપણે મેન્જીફેરા ઇન્ડિકાના નામથી ઓળખીએ છીએ, જેમાં મેન્જીફેરા પ્રજાતિ છે જ્યારે ઇન્ડિકા પોતે જાતિનું નામ છે. ક્લિયર? હવે મિત્રો આ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપેલી દ્વિનામી નામકરણ પદ્ધતિ, તેમના માટેના કેટલાક સાર્વત્રિક નિયમો છે જે તમને અહીંયા સિલેબસમાં આપેલા છે. હકીકતમાં તો ઘણા બધા નિયમો છે, પરંતુ આપણે બધા નિયમો આજે ભણવાના નથી. તે તમે જ્યારે પણ BSc અથવા તો MSc કરશો
તેની અંદર તમને ભણાવવામાં આવશે. પરંતુ અહીંયા આપેલા 5 નિયમો તમારે ખાસ યાદ રાખવા, જે આપણને 11-12ના સિલેબસમાં નીટ તેમજ ગુજકેટની અંદર પણ પૂછાતા હોય છે. તો તેમાંનો પ્રથમ નિયમ છે કે ભાઈ કોઈ પણ જીવશાસ્ત્રીય નામ અથવા તો વૈજ્ઞાનિક નામ અથવા તો સાયન્ટિફિક નેમ, આવા કોઈ પણ શબ્દો વાપરવામાં આવે તેને તમારે વૈજ્ઞાનિક નામ તરીકે ધ્યાનમાં લેવું. બરાબર. તો જીવશાસ્ત્રીય નામ સામાન્ય રીતે કઈ ભાષામાં? ફરજિયાતપણે લેટિન ભાષાના શબ્દોમાં અને ઇટાલિકમાં લખાય છે. ઇટાલિક એટલે શું? તો કે તમે આપણને કોમ્પ્યુટરમાં ખબર છે કે ભાઈ બી, આઈ અને યુ એવા 3 સિમ્બોલ આવે છે. બીમાં બોલ્ડ, આઈ એટલે ઇટાલિક એટલે કે ત્રાસુ અને યુ એટલે કે અંડરલાઇન. બરાબર. તો કે દરેક વૈજ્ઞાનિક નામ કઈ ભાષાના શબ્દો વાપરીને કરવામાં આવે? તો લેટિન ભાષા. કેવી રીતે લખાય? તો કે ઇટાલિકમાં, જે તેના ઉદ્ભવ પ્રમાણે લેટિનમાંથી ઉતરી આવેલા શબ્દો છે. એટલે શું કે ભાઈ લેટિન ભાષાના એવા જ શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે કે જે શબ્દો લેટિન ભાષામાંથી જ ઉતરી આવેલા હોય. પછી એવું ન હોય કે તમે ધારો કે મોટા થઈ અને કોઈ મોટા વૈજ્ઞાનિક બની જાઓ છો અને તમે કોઈ નવી જાતિનું સંશોધન કરો અને તમે નામકરણ કરતા હોય ત્યારે હિન્દી, અંગ્રેજી કે ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરી અને તમે કોઈ પણ બોટનિકલ નેમ આપી દો, એવું ચાલતું નથી. તમારે ફરજિયાતપણે લેટિન ભાષાના શબ્દોનો પ્રયોગ જ કરવો પડે. બરાબર. ત્યારબાદ બીજો નિયમ શું છે? તો બીજો નિયમ છે જીવશાસ્ત્રીય નામમાં પ્રથમ શબ્દ પ્રજાતિનો, જ્યારે બીજો ઘટક અથવા તો પ્રત્યય અથવા તો શબ્દ જાતિનું સૂચન કરતો હોય, જેના વિશેની ચર્ચા આપણે હમણાં જ કરી ગયા. ત્રીજો નિયમ શું? જીવશાસ્ત્રીય નામ એટલે કે જે આપણે બોટનિકલ નેમ આપતા હોઈએ છીએ તે નેમ બંને એટલે કે સાયન્ટિફિક નામના બંને શબ્દો હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દ નીચે આડી લીટી કરવામાં આવે. તેનો મૂળ ઉદ્ભવ લેટિન બતાવતા ઇટાલિકમાં છાપવાનું હોય છે. આ મુદ્દો થોડો તમને કન્ફ્યુઝ કરશે કે ભાઈ મૂળ ઉદ્ભવ લેટિન બતાવવા ઇટાલિકમાં છાપવાનું એટલે શું, પણ તેને તમારે ધ્યાનમાં લેવાનું નથી. હું તમને સીધી ભાષામાં કહી દઉં. હું ધારો કે મેન્જીફેરા ઇન્ડિકા એવું લખું છું. બરાબર. તો અહીંયા મિત્રો આપણે લખેલું મેન્જીફેરા ઇન્ડિકા કે જે આંબાનું વૈજ્ઞાનિક નામ છે, મેં છાપેલું હોય તો મારે અંડરલાઇન કરવાની જરૂરિયાત નથી, પરંતુ મેં અહીંયા મારા અક્ષરોમાં લખેલું છે અથવા તો હસ્તલિખિત જ્યારે આપણે લખતા હોઈએ ત્યારે તે વૈજ્ઞાનિક નામની નીચે ફરજિયાતપણે અંડરલાઇન કરવી. તે એક આપણે દ્વિનામી નામકરણ પદ્ધતિની જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે તેના પ્રમાણે નામકરણ કરવાનો એક ત્રીજો નિયમ છે. બરાબર. તો આ મુદ્દાને પણ આપણે ધ્યાનમાં રાખીએ. આ ઉપરાંત કીધું છે કે ભાઈ પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર હંમેશા મોટી લિપિ એટલે કે કેપિટલ લેટરમાં, જ્યારે જાતિનું નામ નાની લિપિમાં લખાય છે. તો અહીંયા મિત્રો તમે મેન્જીફેરા ઇન્ડિકાને આમ ધ્યાનથી તમે જોશો તમને ખ્યાલ આવશે કે જેમાં પહેલું નામ તો પ્રજાતિનું છે અને બીજું નામ જાતિનું છે. બરાબર. તો પ્રજાતિનું નામ જે છે એમાં જો પ્રથમ જે મૂળાક્ષર છે તેને આપણે કેપિટલ લેટરમાં લખ્યો છે, જ્યારે જાતિનું નામ આખું સ્મોલ લેટરમાં લખેલું હોય છે. બરાબર. અહીંયા તમને આઈ ઓલરેડી કેપિટલમાં દેખાતો હશે, પરંતુ એક પ્રકારની પ્રિન્ટિંગ મિસ્ટેક છે, તેને તમારે એક સ્મોલ લેટરના નામથી ધ્યાનમાં રાખવું. તો આ બાબતને પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદનો 5મો નિયમ એવો છે કે ભાઈ ચોક્કસ પ્રત્યય અથવા તો જાતિના નામ પછી સંશોધકનું નામ સંક્ષિપ્ત એટલે કે ટૂંકમાં લખવામાં આવે. એટલે કે ભાઈ મેન્જીફેરા ઇન્ડિકા એટલે કે આંબાનું નામ લિનિયસે આપેલું છે એટલા માટે લિનિયસનો કાં તો કેપિટલ એલ લખવામાં આવે અથવા તો એનું શોર્ટ નેમ LINN લખો તો પણ ચાલે. અહીંયા આપણને લીન આપેલું છે, પણ હકીકતમાં મોટા ભાગે વૈજ્ઞાનિક નામનો પ્રથમ મૂળાક્ષર કેપિટલ લેટરમાં લખવામાં આવતો હોય છે. આ બાબતને આપણે ધ્યાનમાં રાખવું. હવે મિત્રો 2 માર્ક્સમાં પૂછાતો મોસ્ટ ટાઈમ આ પ્રશ્નો છે કે ભાઈ નામકરણ કયા નિયમોથી કરવું. તો આ દરેક નિયમો આપણે સમજી ગયા છે. ફરી એક વખત મિત્રો હું જ્યારે તેનું રિવિઝન તમને કરાવું છું તો ધ્યાનથી સમજજો. પહેલો નિયમ, જીવશાસ્ત્રીય નામ એટલે કે વૈજ્ઞાનિક નામ હંમેશા લેટિન ભાષામાં લખવું અથવા તો લેટિન ભાષાના શબ્દોનો ઉપયોગ કરી અને લખવું. જ્યારે તમે છાપતા હોઈએ ત્યારે ઇટાલિક એટલે કે ત્રાંસુ છાપવું. બરાબર. બીજું નિયમ તો કે ભાઈ પ્રથમ શબ્દ હંમેશા પ્રજાતિ અને બીજો શબ્દ જાતિ. ત્રીજો નિયમ તો કે ભાઈ જ્યારે તમે હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે નીચે અંડરલાઇન અથવા તો આડી લીટી કરવી. ચોથો નિયમ,
પ્રજાતિના નામનો પહેલો અક્ષર હંમેશા કેપિટલ લેટરમાં અને જાતિનું નામ આખું સ્મોલ લિપિમાં લખવું, એટલે કે સ્મોલ લેટરમાં લખવું. 5મો નિયમ કે ભાઈ જાતિના નામ પછી જે વૈજ્ઞાનિકે તે જાતિનું નામકરણ કરેલું હોય તે વૈજ્ઞાનિકનું નામ શોર્ટમાં અથવા તો શોર્ટ ફોર્મમાં લખવામાં આવે છે, જેમાં તમે મોટા ભાગે પ્રથમ મૂળાક્ષર લખો તો પણ ચાલે. તો મિત્રો વૈજ્ઞાનિક નામ આપવાના આ 5 નિયમોને ખાસ તમારે ધ્યાનમાં રાખવા. તો આજના વિડીયો લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરી ગયા કે ભાઈ નામકરણ કેવી રીતે કરવું, તેમજ નામકરણની જરૂરિયાત શા માટે છે, બરાબર, અને નામકરણ કરવા માટેના જે વિવિધ પ્રકારના નિયમો આપેલા છે તેના નિયમો વિશેની પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. તો નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 7થી શરૂઆત કરીશું. આભાર. અસ્તુ.